નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આમ તો સોશિયલ મીડિયાનો ખેતીની અંદર ઉપયોગ કરી અને ખેતીને કઈ રીતના સમૃદ્ધ કરી શકાય, ખેતીને કઈ રીતના આવક વધારી શકાય, એના માટેના આપણે સતત પ્રયત્ન કરતા હોઈએ. અને આ સોશિયલ મીડિયાના માધ્યમથી અવારનવાર ખેતીની નવી નવી ટેકનોલોજીઓ, પાકોની પદ્ધતિઓ શીખવાડવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ. અને ખેતીમાં કંઈક નવું કરતા હોય એવા ખેડૂતો, આપણા જ વિસ્તારના પ્રગતિશીલ ખેડૂતો હોય કે ખેતીમાં એણે કંઈક નવું કર્યું હોય, ખેતીમાંથી વધારાની આવક મેળવતા હોય, નવા પાકોનું આયોજન કરતા હોય, પ્રાકૃતિક ખેતી કરતા હોય, તો આવા ખેડૂતોને મળતા હોય. અને આજે આની અંદર આપણે એક એવા જ ખેડૂતને મળવું છે જે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂત છે, યુવા ખેડૂત છે, ખૂબ સારી ખેતી પણ કરે છે, ઘણા બધા એવોર્ડો પણ એમણે મેળવ્યા છે અને પ્રાકૃતિક ખેતીનું ખૂબ સરસ મોડલ અને પ્રાકૃતિક ખેતી સંપૂર્ણ રીતે કઈ રીતે કરી શકાય એવી પ્રેરણાઓ ઘણા બધા ખેડૂતોને પણ એ આપે છે. તો એવા ખેડૂતની આજે મુલાકાત એમની જ વાડી ઉપર આપ આજુબાજુ જોઈ શકો છો કે સરસ મજાની ગીર ગાયો છે, દેશી ગાયો છે. એ ગાયોનો માંથી મળતું ગૌમૂત્ર, ગાયના છાણનો, છાશનો, દૂધનો કઈ રીતના ખેતીમાં ઉપયોગ થઈ શકે એ પણ એ પ્રયોગો અપનાવે છે. તો આજે આ વિડીયોની અંદર એમની જ વાતો આપણે સાંભળવી છે, એમની સફળતાની કહાની આપણે સાંભળવી છે. તો ખાસ આપને વિનંતી છે કે જે મિત્રોએ આ યુટ્યુબ ચેનલ મારી સબસ્ક્રાઈબ ન કરી હોય સબસ્ક્રાઈબ કરી લેજો, ઘંટડીનું જે બટન છે દબાવી લેજો, એટલે નવા નવા વિડીયોનું નોટિફિકેશન પણ તમને મળતું રહે. અને આવા ખેડૂતોની જે કહાનીઓ છે, સફળતાની કહાની આપણા સુધી પહોંચે અને આપ પણ આપણી ખેતીમાં કંઈક નવું કરી શકો એના માટેની પ્રેરણા મળે. તો આ વિડીયોને એક તો સંપૂર્ણ રીતે આપ શાંતિથી સાંભળજો. તમારા જે કંઈક પ્રશ્ન હોય એ કોમેન્ટ બોક્સની અંદર પણ લખીને જણાવજો, જેનાથી ખ્યાલ આવે અથવા બીજા ખેડૂતોને પણ પ્રેરણા મળે. તો હવે આપણી જે આજની વાત છે કે ખેડૂત સાથેનો સીધો સંવાદ કાર્યક્રમની અંદર મારી સાથે ઉના તાલુકાના કાજરડી ગામના ભાયાભાઈ ચારણિયા છે અને જેઓ પ્રાકૃતિક ખેતી સંપૂર્ણપણે અપનાવે છે. તો આજે આપણે એમની સાથે જ વાત કરવી છે. સૌપ્રથમ તો ભાયાભાઈ આપનું સ્વાગત છે. સૌપ્રથમ તો આપ આપણા પરિચય, આપણું બેઝિક ખેતીની શરૂઆત ક્યાંથી થઈ, પરિવારની અંદર કઈ રીતની પરિસ્થિતિ, કેટલી જમીન અને કયા પ્રકારની ખેતી કરો છો એની થોડીક પ્રાથમિક માહિતી અમારા ખેડૂત મિત્રોને આપો. મારું નામ સારણિયા ભાયાભાઈ રામભાઈ, મારું ગામ છે કાજરડી, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. હું આમ તો છેલ્લા 12-13 વર્ષથી જ્યારે અભ્યાસ છોડ્યો, હું અભ્યાસ TY BA કરેલો છું. અભ્યાસ છોડીને ડાયરેક્ટ ખેતી અપનાવી અને એ ખેતી હતી બાપદાદાની પદ્ધતિથી, એટલે કે બધા કેમિકલયુક્ત ખેતી હતી કે જે કેમિકલથી જ કરતા ખેતી સંપૂર્ણ. હવે એમાં એટલું બધું કેમિકલ વાપરતા કે ન પૂછો વાત એમ. અને જ્યારે મેં ખેતી અપનાવી એટલે વહીવટ બધો આમ તો હું જ કરતો. એટલે જ્યારે હિસાબ સમજવા ગયો એગ્રોવાળા આગળ, તો જોયું તો 55,000ની આસપાસ કંઈક બિલ આવ્યું એક વર્ષનું, એક સિઝનનું. એટલે મેં પછી એનો એક રેશિયો કાઢ્યો અને રેશિયો કાઢવાનું કારણ એ હતું કે જે તે સમયે એ સમયમાં અમુજા ફાઉન્ડેશન દ્વારા ગામમાં એક પોથી આપવામાં આવતી કે ખેડૂત પોતાના પાકનો હિસાબ રાખે એમ. એટલે પછી મેં એને હિસાબ રાખ્યો અને જોયું તો ખરેખર નુકસાનમાં જતા હતા આપણે. પાક મળે પણ આ બે સરવાળો મારીએ તો ઘણું લોસ જતો હતો એમ. પછી 17-18માં કોડીનાર કેવીકેમાં એક ગાય આધારિત ખેતીની મિટિંગ થઈ અને એ વાયા મીડિયા જે આત્મા દ્વારા જે લોકો કામ કરે છે, આત્મા પ્રોજેક્ટ દ્વારા, ગામ સેવકો, આ બધા ફ્રેન્ડ સર્કલ હોવાને કારણે એકબીજાએ કીધું કે ભાઈ ન્યાય એક કેવીકેમાં મિટિંગ છે ગાય આધારિત ખેતીની. અને હું 17-18માં એ મિટિંગ કરી અને પછી મેં ગાય આધારિત ખેતી અપનાવી. મેં તો ડાયરેક્ટ સ્કોપ લીધો હતો, 11.5 વીઘા મારા ખુદના ભાગમાં જમીન આવેલી છે અને ડાયરેક્ટ મેં 100% ગાય આધારિત ખેતી અપનાવી લીધી. બધા લોકો કહે છે કે ભાઈ નુકસાન જાય છે, પણ સરેરાશ તે પોતાની દ્રષ્ટિએ જોવા જાય છે ખાતરની ને, તો નુકસાનની દ્રષ્ટિએ જોવા જાય તો એને નુકસાન 100% છે એમ. પણ તે જો સરવાળો મારે પહેલાં અગાઉના વર્ષે કે મેં કેમિકલ નાખ્યું હતું અને ત્યારે કેટલો ખર્ચો થયો હતો અને મેં કેમિકલ વગરનું જ્યારે ગાય આધારિત કરી અને એમાં કેટલો ખર્ચો આવ્યો, અને એ બંનેનો જો કોમ્બિનેશન કરે અને તો એને ખ્યાલ આવે કે ખરેખર મારે નુકસાન કરતાં ફાયદો વધારે થયો છે. ફાયદામાં પહેલી વાત કે આપણી જમીન બંજર થતાં અટકી ગઈ છે. મેઇન પોઈન્ટ કે આપણું જ ફેમિલી, આપણે ખુદ ખેતી કરીએ છીએ, ખેડૂતના દીકરા તરીકે આપણે જ કેમિકલવાળું ખાતા હોય છે. તો આપણે ખેતી કરીએ તો આપણું ફેમિલી તો એક ઝેરમુક્ત ખોરાક મળે છે. પહેલો પોઈન્ટ તો એ મહત્ત્વનો છે આપણા માટે. બીજું, આપણા દ્વારા માનો કે આપણા ફેમિલી અથવા કોઈ પણને આપણે ઝેરમુક્ત ખોરાક આપી શકીએ. પછી આપણે જે કંઈ મહેનત કરીએ છીએ ખેતીમાં, તો જે કેમિકલનો જે ખર્ચ આવે છે એનો સરેરાશ મારે વીઘે 5,000 થી 7,000નો મિનિમમ ખર્ચો આવે છે, ખાતરથી લઈને તમામ વસ્તુનો. હવે એ ખર્ચ આપણે પહેલાં તો બાદ થઈ જાય. પ્લસ કે ભાઈ આપણે અમુક વર્ષ થાય, 3 વર્ષ થાય, પછી
આપણે એની વેલ્યુ એડિશન કરી શકીએ. મારે આમ તો 7 વર્ષ થયા છે સંપૂર્ણ ગાય આધારિત ખેતી કરું છું. હું બહારથી કોઈ વસ્તુ નથી લાવતો અને એની વેલ્યુ એડિશન કરી અને જે મને ભાવ મળે છે, માનો કે માર્કેટમાં અત્યારે બાજરીના 500 હાલતા હોય તો મને 700-800 રૂપિયા બાજરીનો એક મણે ભાવ મળે, તો પ્લસ મને મણવે 200 થી 300 રૂપિયા વધારે મળ્યા. માની લો કે કેમિકલવાળા કરતાં હું વીઘે 5 મણ મારે બાજરો ઓછો થયો, પણ એની વેલ્યુ એડિશન કરી મેં તો મને એના કરતાં મને 300 રૂપિયા વધારે પણ મળ્યા છે. અને એ બંનેનો સરવાળો કરું તો પહેલાં કેમિકલવાળાનો જે હિસાબ લાગે એના કરતાં વધારે ફાયદો મળે છે. પ્લસ આપણો જે જમીન તો સુધારો થાય જ છે, આપણે 100% ઓર્ગેનિક પણ ખાવા મળે છે. બીજું કે ભાઈ ખેતી જો આપણે સંપૂર્ણ ગાય આધારિત કરવી હોય તો એક ગાય હોય ને તો પણ કાફી છે. અને એના માટે હું મારા ખેતરમાં સંપૂર્ણ ગાય આધારિત કરવા માટે જીવામૃતનો ઉપયોગ કરું છું. જીવામૃત, પછી કોઈક ઈળ કે કોઈ જંતુનાશક માટે 10 પાણી અર્ક, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર, અગ્નિઅસ્ત્ર અને હિંગનું પાણી. પછી મેં મારા ખેતરે એક ફાર્મ ઉપર વર્મી કમ્પોસ્ટ યુનિટ ઊભું કર્યું છે, એટલે કે અળસિયાનું ખાતર. એ મારા ખેતર માટે જ હું યુઝ કરું છું કે જે અળસિયાનું ખાતર બનાવી અને જે વર્મી કમ્પોસ્ટ નીકળે એ તે એક ખાતર, પાયાના ખાતર તરીકે ઉપયોગ કરું છું. પ્લસ એમાંથી જે વર્મી વોશ, જેને એમાંથી નીકળતું નિતાર થઈને જે નીકળે પાણી, એને વર્મી વોશ કહેવામાં આવે છે. અને એ વર્મી વોશ ફ્લાવરિંગ સમયે છાંટીએ તો ઘણો બધી ફાયદો થાય છે. ભાઈ આમ તો ઘણી બધી વાતો કરી કે શરૂઆત ક્યાંથી કરી, કઈ રીતના થઈ. ખેડૂત મિત્રોના મનની અંદર ઘણા બધા પ્રશ્નો પણ હોય છે કે અત્યારની આ જે રાસાયણિક પદ્ધતિઓથી ખેતી થાય છે, ઘણા બધા પાક તમે પણ મોટાભાગે ચોમાસું, શિયાળું, ઉનાળું પાક બધા ઉગાડો છો, એ પાકની અંદર સમસ્યાઓ ઈયળની, જીવાતોની, રોગની, ખાતર વ્યવસ્થાપનની ઘણી બધી આવે છે. પણ એના ઉપાયોની પણ તમે બધી વાત કરી કે ભાઈ કોઈ વસ્તુ બજારમાંથી ખરીદ્યા સિવાય ઘરે જે પણ ગાય છે અથવા તો ખાતરનો સ્ત્રોત પૂરો પાડવો હોય તો વર્મી કમ્પોસ્ટ છે, આ પ્રકારના, અથવા તમે મલ્ચિંગની પણ ખૂબ સારી પદ્ધતિ કરો, મિશ્ર પાક પણ પદ્ધતિ કરો છો. અત્યારે જે આપણા ખેતરની અંદર ઘણા બધા પાકોનું જે મોડલ છે, તો આના વિશે પણ થોડીક વાત કરો કે એટલા બધા પાકો તમે 2 કે 2.5 વીઘાની અંદર જે વાત કરો છો, કેટલા ઉગાડો છો, તો કયા કયા પાકો છે, એનાથી તમને કઈ કઈ પાકના કઈ કઈ રીતના પૈસા મળે, તો ખેડૂતો ટૂંકી જમીનની અંદર જો આવું મોડલ અપનાવે તો કઈ રીતના એનો ફાયદો લઈ શકાય, એ પણ થોડીક આપ વાત કરો. મેં 2 વીઘામાં એક મોડર્ન ફાર્મ ઊભું કર્યું છે કે જેમાં નાળેરી નાખી છે અને નાળેરી 18x18ની ગાળે નાળેરી નાખી છે. એમાં શિયાળા થાળમાં મેં ચણામાં મિશ્ર પાક તરીકે ધાણામાં પછી પાળા ઉપર મેથી, પાળા ઉપર લસણ અને વરિયાળી પાળા ઉપર કરી હતી. આ 6-7 પ્રકારની વસ્તુ કરી હતી. પછી ડુંગળી, પાળા ઉપર ડુંગળી કરી હતી. એમાંથી મને પહેલાં તો મેન પાક તરીકે ચણા મળ્યા, પ્લસ પાછી વરિયાળી મળી, ધાણા મળ્યા, ડુંગળી મળી, લસણ મળ્યું. હવે આવા જે કાંઈ વસ્તુ ટૂંકે આપણને મળે છે તો પહેલાં માનો કે લસણ છે તો આપણા ઘર અથવા ફેમિલી માટે થયું છે, અથવા વધારે થયું તો આપણે એને વેચી શકીએ છીએ. મેન પાક તો આપણો ચણા હતો જ. પણ આ જે આપણે મિશ્ર પાક તરીકે માની લો કે આપણે રાઈ નાખીએ તો રાઈના પહેલાં મધમાખી પુષ્કળ પ્રમાણમાં આવે છે. પછી ધાણા નાખીએ તો ધાણામાં એવું જ છે કે એમાં મધમાખી અને પ્લસ પાછા ડાળિયા, જે ડાળિયા કે જે મહી નામનો રોગ જે આવે છે તે મહીને ખાવાનું કામ ડાળિયા કરે છે. હવે આપણે કેવું કરીએ કે ભાઈ મહી આવી એટલે આપણે ઝેરી દવા છાંટી દઈએ, તો ઝેરી દવા છાંટી દો એટલે બીજે દિવસે પાછી મહી બાજુવાળાના ખેતરમાંથી આવી જાય. પણ ઝેરી દવા છાંટો એટલે ડાયરેક્ટ પહેલાં જે ડાળિયા નામનો જે આપણા મિત્ર કીટક છે તે મરી જાય. હવે તમે એ મિત્ર કીટક જ રહેવા નથી દીધા તો મહી તો કઈ રીતના જવાની એમ. તમે દવા છાંટો એટલે 100% 1 દિવસ કે 2 દિવસ તેનો ગેપ પડી જાય. પ્લસ પાછી એ એક ઉડતી જીવાત છે એટલે ફરી પાછી આવવાની. મારા ઓર્ગેનિક ફાર્મમાં એવી રીતના બને છે કે ભાઈ મહી રોગચાળો તો મારે પણ આવે છે, પણ પ્લસ થાય કેવું કે ભાઈ રોગચાળો આવે તો મારે એટલા પુષ્કળ પ્રમાણમાં દાળિયા પણ થાય છે કે હું દવા નથી છાંટતો એટલે દાળિયા જીવિત રહી છે અને એ દાળિયા મહીને કાયમી માટે ખતમો કરે છે. બહારથી બીજી આવી હોય તો પણ તે દાળિયા ખાઈ જાય છે. પ્લસ પાછી ફ્લાવરિંગ માટે મધમાખી પણ એટલી જ આવે છે. મેં વરિયાળી કરી હતી તો વરિયાળીમાં પણ એટલી જ મધમાખી આવે છે. ધાણા હું દરેક પાકમાં નાખું છું, એ કદાચ ઉત્પાદન એમાંથી મળે કે ન મળે. બાજરામાં પણ નાખું છું, બાજરામાં ભલે નાના થાય પણ એનાથી પણ એક મોટો બેનિફિટ મળે છે કે ભાઈ અમુક પાકમાં એક દળીમાંથી નાઇટ્રોજન, દ્વિદળીમાંથી ફોસ્ફરસ એવું મળે એમ. ઓકે, તો માનો કે હું બાજરાના મિશ્ર પાક તરીકે બાજરામાં છંટકાવ કરી દઉં, ધાણા, ચણા, આ એ કોઈ પાક લેવા માટે નહીં પણ તેને ખાતર પોષણ મળે એ માટે થઈને પણ હું એનો ઉપયોગ કરું છું.
તો મિત્રો જેમ ભાઈ વાત કરી એમ કે બધી જ બાબતોનું ધ્યાન લઈ અને આ પ્રકારની જો ખેતી કરવામાં આવે તો ખૂબ સારી નફાકારક ખેતી, અને ખાસ તો પરિવાર માટે, એને જે કીધું ને કે આપણું જે પરિવાર છે એ તંદુરસ્ત રહે, જે ઝેર મુક્ત ખોરાક ખાય, એ એક એમનો મુખ્ય આગ્રહ છે. બીજું ભાઈ મોટી પ્રશ્ન અત્યારે ખેડૂતોને એ થાય, આ પ્રકારની ઘણા બધા ખેડૂતો ખેતી પણ કરે છે, માર્કેટિંગ અથવા જે બધી વસ્તુ પાકે છે ને વેચવી કેમ. તમારા શું અનુભવ છે પોતાના કે આ બધું તમે પકવો છો, એટલું બધું મગફળી પકવો છો, ઘણી બધી તમે ચણાની વાત કરી, બાજરાની વાત કરી, તો આનું માર્કેટિંગની સ્ટ્રેટેજી હું કઈ રીતના તમે માર્કેટિંગ કરો છો ને કેવી રીતના તમારું બધું વેચાય છે, નથી વેચાતું, મુશ્કેલીઓ, એ થોડીક વાત આપણે ટૂંકમાં કરો. અત્યારે સર આ આવનારા સમાજમાં એટલો બધી ઓર્ગેનિક ખાવાવાળો સમાજ ઊભો થયો છે કે જ્યાં જઉંના ઓર્ગેનિક ખાવાવાળા લોકો છે જ, અને ભાવ હું કેમ કે ઓર્ગેનિકના તમે માંગો ને, ખેડૂત જે કહે ને અત્યારે એવી રીતના છે કે ખેડૂત ભાવ નક્કી કરે છે, ઓર્ગેનિક વસ્તુનો ખેડૂત ભાવ. હું હમણાં રાજકોટ ગયો હતો મોલમાં, અને આ ખેડૂત હાટ ભરાણો હતો 3 દિવસનો. લોકો એક તેલના ડબ્બાના 5,500 6,000 રૂપિયા 15 લીટર તેલના ડબ્બાનો ભાવ આપે. આપણે અહીં કેમિકલવાળાના 3,000 થી 2,500 રૂપિયા છે. એટલે આપણે પોતાનું માર્કેટ ઊભું કરવાનું છે. પછી ખેડૂતમાં મોટો પ્રશ્ન એ કે ભાઈ મારે વેચવા ક્યાં જવું એમ. એ વેચવા માટેનો પ્રશ્ન તો પછીની વાત છે, પણ તમે પહેલાં શરૂઆત તો કરો એમ. તમે શરૂઆત કરશો એટલે માનો કે આપણે માર્ગદર્શન દેવાવાળા આ કેવીકેમાં જે સાહેબ આવે છે, પ્લસ ગ્રામ સેવકો લોકો છે, આત્માવાળા ભાઈઓ છે, આ બધા આપણે એટલું બધી સજેશન આપે છે. એ જ લોકો આપણી વાયા મીડિયા વાત કરી અને જે સરકારી અધિકારી અથવા કોઈ જે લોકો ખાવાવાળો સમાજ છે એને આપણું મોટા ભાગનું કામ તો આ લોકો કરી દે છે, અધિકારીઓ, કે ભાઈ ફલાણા ગામમાં ફલાણા ભાઈ કરે છે. પણ તમે શરૂઆત કરો એમ. માનો કે ડાયરેક્ટ શરૂઆત કરી અને એમ કહે કે મારું ઓર્ગેનિક માર્કેટમાં જવું જોઈએ, તો એ વસ્તુ ઇમ્પોસિબલ છે. એનું કારણ છે કે 3 વર્ષ પછી તો તમે ઓર્ગેનિકનો લેબ કરાવી શકો એમ. અત્યારે મારે 7 વર્ષ થયા છે, તો મેં સાહેબ બાજરાનો લેબ રિપોર્ટ કર્યો છે. બાજરાના લેબ રિપોર્ટનો આમ તો જોવા જાય તો આપણે પ્રાઇવેટ તો ભાવ વધારે હોય છે, પણ સરકારનો એક પરિપત્ર હતો કે ભાઈ તમે લેબ કરાવો અને જો 100% તમારો લેબ રિપોર્ટ આવે ઓર્ગેનિક, તો સરકાર પરત પાછા પૈસા આપી દે. બાકી આપણે 5,900 રૂપિયા ભરવાના થતા હતા. મેં કરાવ્યો એમ, કારણ કે મને એટલો વિશ્વાસ હતો કે મારો 100% છે એમ, અને મને પૈસા પાછા પરત મળી ગયા છે. પ્લસ માનો કે આપણે જે વેલ્યુ એડિશન કરીએ એના માટે થઈને આપણું એક નામ આગળ જાય તો લોકો ઓળખતા પણ થાય. હું રાજકોટ ગયો હતો હમણાં, તો કોઈ માલ નહોતો લઈ ગયો, પણ ના જે મારા કસ્ટમર છે એ લોકોએ કહ્યું તમે ખાલી આવો એમ. ના ગયો પછી મને એટલી સમજણ પડી કે ખરેખર આપણે ગામડામાં જે વેચીએ છીએ ને એ હજી સસ્તું છે. હું માનો કે 700 રૂપિયા કીધું ને, તમે વાત નહીં માનો સાહેબ, 1,600 રૂપિયા બાજરાના, આપણા બાજરી અહીંયા છે ઉનાળુ બાજરી શિયાળુ બાજરી કરીએ એને 1,600 રૂપિયા ને 1,600 રૂપિયા વેચાતી હતી એમ. ત્યારે મને એમ થયું કે મારે તો ખાલી 700 જ મેં રાખ્યા છે એમ. એટલે જેમ તમે આગળ વધો એમ જાણવા પણ મળે છે. 100%. બીજું તમારી કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડ ખરી ભાઈ કે આ બ્રાન્ડથી કાજરડીમાં તમે જે વેચતા હોય એવું કયું? હા, મારા ફાર્મનું નામ છે કૃતિ પ્રાકૃતિક ફાર્મ, જે કૃતિ પ્રાકૃતિક ફાર્મ કાજરડી, અને એની જ મેં એક સ્ટીકર છપાવ્યા છે. અને દરેક એક સ્ટીકર છે એની ડબ્બો માનો કે કરો છો તેલનો, તો એમાં લગાડવાનું, પ્લસ પેકેજિંગ કરવાનું. જો ખાસ તો આપણો ખેડૂત ક્યાં માર ખાય છે સાહેબ, પેકેજિંગ ઉપર. મેં એ પણ જોયું મોલમાં ના જાય ખોડી થાટમાં જોઈને કે પેકેજિંગ ઉપર આપણે બહુ માર ખાય છે. કે અમુક વસ્તુ આપણે લોકો ભાવ આપે સાહેબ, પણ અમારા ખેડૂત તરીકે કઈ રીતના હોય છે કે ભાઈ માનો કે સામાન્ય સાણું મારી લીધો અને એને યાર્ડના ભાવ કે યાર્ડમાં આપવાના જ છે 5 રૂપિયા ભલે ઓછા, આપણે મહેનત નહીં કરવી, પણ એ મહેનત કરો ને તેમાં 10 ગણા તમને ભાવ મળે. હું લઈ ગયો તો મારી પ્રોડક્ટ અમુક વસ્તુ તો મને ખુદ નહીં એવું લાગતું કે ભાઈ આમાં મારી થોડીક ભૂલ છે. એ મને સમજાણું કે ભાઈ સણા લઈ ગયો તો કદાચ એમાં હું અમુક દાણો જે આપણો રહી ગયો હોય કે ભાઈ લીલા હોય ને ત્યારે કોઈ રોજડા કે ભૂંડ આવી ગયા હોય ને એ જે હુકાઈ ગયા હોય તો લીલો દાણો રહી ગયો હોય, કાળો પડી ગયેલો હોય, તો એ આપણે વીણીને એનું વેલ્યુ એડિશન કરીએ તો એનો ભાવ આપણે 100% એ મહેનત નીકળી જાય છતાં પણ ભાવ વધારે મળે આપણને. ઘણી બધી ભાઈ આમ તો બધી વાતો કરી કે એના અનુભવો છે, ખૂબ સારા અનુભવ પોઝિટિવ છે પ્રાકૃતિક ખેતીમાંથી. એને તો ખૂબ સારી ખેતી આ લાગે છે અને વર્ષોથી કરે છે. ઘણા બધા ખેડૂતોને પ્રેરણા પણ આપે છે. ઘણા બધા મેળાવડા હોય, કોઈ મિટિંગ હોય, એની અંદર પણ એમની વાતો રજૂ કરતા હોય. લેબ રિપોર્ટ સુધી પણ એમના પોતાના ખેતરનું એક આઈડેન્ટિફિકેશન નામ પણ આપ્યું છે, કૃતિ પ્રાકૃતિક ફાર્મ પણ એણે કીધું. છેલ્લો તમને કોઈ સરકારશ્રી તરફથી, કોઈ પ્રાઇવેટ એજન્સીઓ તરફથી કોઈ એવોર્ડ અથવા તમને પ્રોત્સાહન મળે એવા કોઈ પ્રયત્ન થયા હોય, તમને કોઈ એવા સર્ટિફિકેટ મળ્યા હોય તો એ પણ અમારા મિત્રોને જણાવો. મને 2022-23માં પહેલાં તો જે ગવર્મેન્ટ આપણે શું કહેવાય મીડિયાવાળા કહે ને એ લોકો મારા ફાર્મ ઉપર આવ્યા હતા અને એણે એક સીડી બનાવી હતી
અને સીડી બનાવી અને એ આપણી રાજ્ય ચેનલ ઉપર સરકાર દ્વારા. રાજ્ય સરકારના ઓલામાં ચેનલ ઉપર આવ્યું હતું, પ્લસ દરેક છાપામાં પણ આવ્યું હતું, પ્લસ ગયા વખતે 22-23માં મને જે સાહેબે વાત કરી હતી, જે પીપીએજી પ્લાન્ટ પ્રોટેક્શન એસોસિએશન એનો ફોર્મ ભર્યું હતું અને એમાં ઉત્તમ ખેડૂત તરીકે ગુજરાતના ઉત્તમ ખેડૂત તરીકે એક એવોર્ડ મને મળ્યો હતો. પ્લસ 23-24માં સરદાર પટેલ જે ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી હસ્તક મને એક એવોર્ડ મળેલો છે, સરદાર પટેલ એવોર્ડ. અને હજી આ વર્ષે એવું કહેતા હતા અધિકારીઓ કે ભાઈ આત્માનું ફોર્મ ભર્યું છે. એ તો પછીની વાત છે, સિલેક્શન થાય જિલ્લા લેવલે અને સરકાર તરફથી ખૂબ સહયોગ મળે છે. આપણે જો પ્રાકૃતિક ખેતી 100% કરો ને તો પછી માનો કે આપણે કાંઈ વસ્તુ ભેગું મિશ્રમાં કરીએ કે ભાઈ પ્રાકૃતિક કંઈ કરવી છે ને કેમિકલ નાખવું છે, એ વસ્તુ અશક્ય છે. એટલે તમે પ્રાકૃતિક કરો તો બધાનો સપોર્ટ સારો મળે છે, બધા અધિકારીઓ આપણને ફૂલ સપોર્ટ કરે, પણ આપણે જાણવાની જિજ્ઞાસા હોવી જોઈએ. માનો કે તમે કેવી કેમાં જાઓ કોર્ડિનેટર તો પણ સારો જવાબ મળે છે. અહીંયા ઉના લેવલે ગ્રામ સેવકો છે, આખી યંગ જનરેશન છે કે જે તમામ લોકો આપણા ખેતર સુધી પણ આવે. કાલે તમે એને ફોન કરો કાળી રાતે તો એ કાળી રાતે આપણને જવાબ આપે છે. બીજું કે મેં સાહેબ આ વર્ષે તરબૂચનો અખતરો કર્યો છે, થોડોક લેટ થયો છું, મહિનો દિવસ ઉપર. અત્યારે શરૂઆત થઈ છે તરબૂચની, નાના હવે 15 દિવસમાં પાકવાની શરૂઆત થઈ જશે. ખાલી અખતરો જ કર્યો છે, બાગાયત ઉપર જવું છે, બકાલું કર્યું છે, તરબૂચ એમાં મલ્સિંગ કરી ડ્રીપ પાથરી અને તરબૂચ મેં વાવેતર કર્યું છે. જો આમાં સક્સેસ જશું તો આવતા વર્ષે અગાઉ કરશું આપણે. 100% ઘણી બધી ભાઈ આમ તો એની કહાની બધી વાતો કરી, ઘણા બધા પ્રયોગો કરે છે, સફળતાઓ, માર્કેટિંગ, બ્રાન્ડિંગ, આ બધા જ જેણે વાતો કરી એ વિશે પણ ખેડૂત મિત્રો આપણે આ વિડીયો જોઈને પ્રેરણા લેવી જોઈએ. થોડોક નાના વિસ્તારની અંદર નાના પાયે પણ આપણે શરૂઆત જો કરશું તો આવતા દિવસો આ ખેતીના છે, ઓર્ગેનિક પ્રાકૃતિક ખેતીનો સમય આવશે, કારણ કે લોકોને સારું ખાવું છે, પૈસા પણ આપવા છે, તો એ ખેતીમાં આપણે હવેથી વિચારવાની જરૂર છે. ભાઈ ખૂબ ખૂબ આભાર, ઘણી બધી વાતો તમે સમય આજે એટલો બધો આપ્યો, તમારા ફાર્મ ઉપર પણ બધું જોઈને ખૂબ મજા આવી. ક્યારેય પણ મિત્રો આપણા આ વિસ્તારમાં તમારે આવવાનું થાય તો કાજરડી ખાતે ભાયાભાઈ ઝારણીયાનું આ પ્રાકૃતિક ફાર્મ છે એની મુલાકાત કરશો. એમના નંબર પણ હું નીચે આપી દઈશ. કોઈને કંઈ ઇન્ક્વાયરી હોય, કોઈને પૂછવું હોય, કોઈને પ્રોડક્ટ વિશે અથવા એના જે પણ વસ્તુનું વેચાણ બાબતે કંઈ જાણવું હોય તો એના નંબરમાં આપ ફોન પણ કરી શકશો. ભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાણા. મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે ફરી આપણે એક નવા વિષય સાથે નવી વાત સાથે મળશું. તો આપ આ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ફરી આપનો એકવાર ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.